હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અમે લોકો 8 વાગે સુરત પહોંચી ગયા. હજુ 9 વાગ્યા છે. આવીને કપડાં ધોયા. હવે કચરા પોતા કરવાના બાકી, તો કચરા પોતા કરી લઉં. હવે હજી થોડા વાસણ પણ છે, તો વાસણ અને કચરા પોતા કરી લઉં. અત્યારે 11:30 થયા છે અને અત્યારે હું કામ કરીને ફ્રી થઈ ગઈ. હવે બધાને પહેલાં હું કંઈક નાસ્તો કરી લઈશ. અડદિયોને એવું ખાઈ લઈશ એટલે ભૂખ ન લાગે. અડદિયો છે, ખજૂર પાક, તો એ ખાઈ લઈશ એટલે ભૂખ ન લાગે એટલા માટે. તો હવે હું પહેલાં ખાઈ લઉં, પછી ભાભુના ઘરે દેવા જવાનું છે. જે ભાભુએ વસ્તુ આપી તો એ પણ આપી આવું. તો પહેલાં હું કંઈ નાસ્તો કરી લઉં. હું મારા દાદાના ઘરે જાઉં છું. બેગ થેલીમાં લીલી ભાજીને બધું છે, તો મારા દાદાના ત્યાં દેવા જાઉં. અત્યારે હું મારા દાદાના ઘરે આવી અને આજે બપોરે મારા દાદાના ઘરે જમવામાં. આજે અમે લોકો જમવામાં અમારા ગામ છે ત્યાંથી રીંગણા પણ લાવ્યા છીએ. તો આજે અત્યારે અમે લોકો બપોરે જમવામાં રીંગણા બટાટાનું શાક કરવાના. તો હવે અમે લોકો રસોઈ બનાવું છું. હું અત્યારે મારા દાદાના ઘરેથી જમીને અમારા ઘરે જાઉં. અત્યારે દીવાબત્તી છે થઈ ગયા. હવે રસોઈ બનાવવામાં આજે રીંગણાનો ઓળો કર્યો છે, ખીચડી અને લોટ બાંધ્યો. રીંગણાનો ઓળો ખાવામાં હું એક જ છું, તો એક જ કર્યું, એક રીંગણાનો ઓળો. બપોરે પછી અમે રીંગણાનું શાક નહોતું કર્યું, કારણ કે રાતે ઓરો કરવાનો હતો ને, તો અમે બપોરે ફ્લાવર વટાણા ટામેટાનું શાક કર્યું હતું. તો હવે મારે રોટલી કરવાની બાકી. તો હવે હું પહેલાં રોટલી કરી લઉં. મારો ભાઈ છે એ દુકાને ગયો, તો એ આવે એટલે અમે લોકો જમી લઈ. અમારે અત્યારે જમવાનું બની ગયું ને. આજે અમે લોકોએ જમવામાં રીંગણાનો ઓરો, રોટલી ને ખીચડી કરી. આ રીંગણાનો કાચો ઓરો, વઘારેલો નથી, કાચો, રોટલી, છાશ અને ખીચડી. તો અત્યારે અમે લોકો જમી લઈ. અત્યારે હું જમીને ફ્રી થઈ ગઈ. હજુ 8 વાગ્યા છે, તો ત્યારે મારા દાદાના ઘરે જઈશ, કારણ કે આજે એકલી છું. કાલે સોની આવી જશે, તો આજે નીકળી ગઈ છે એટલે કાલે સવારે 8, 8:30ની આસપાસ પહોંચી જશે. તો અત્યારે મારા દાદાના ઘરે જાઉં છું. તો અત્યારે અમે લોકો મારા દાદાના ઘરેથી બેસીને આવી ગયા. તો આજનો બ્લોગ અહીં પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે મેં કાલે કીધું હતું ને સોની આવવાની, તો સોની છે એ આવી ગઈ. આજે 11 શું ખાવું? ખીચડી તો રાતે પિન્ટું નહીં ખાવી પેલી સામની. શું બનાવું છું અત્યારે? હા, તમારે શું ખાવું છે? તાર શું ખાવું એ કે? તો કઈ બી ચાલશે. મારે 2 વાગે જવાનું હોય ઇન્ટરવ્યુ આપવા. અત્યારે નાસ્તામાં કંઈક કરવું જ પડશે કે? ગમે ચાલશે. વેફર. તો અત્યારે અમે લોકો વેફર ખાશું. અત્યારે નાસ્તામાં શું વેફર ખાવી કે ભેળ? શું ખાવું? તો બપોરે રાતે ખીચડી તો પિન્ટું નહીં ખાવે, લડાઈ તો રાતે કરશું. બપોરે તને ખબર છે. અત્યારે સાબુદાણા વેફર કરીને ખાઈ લે. બપોરે ભેળ બનાવી. અત્યારે સાબુદાણાની વેફર કરશું અને રાતે ખીચડી, અને બપોરે વેફરની ભેળ બનાવીશું. વેફર છે એ તરા ગઈ. તમે લોકો હવે નાસ્તો કરી લઈ. અત્યારે
5:30 થયા છે ને આજે આખો દિવસ આ જ વાતાવરણ રહ્યું. હું તમને બતાવું એ જ ટાઈપનું વાતાવરણ રહ્યું છે આજે. તો આખો દિવસ આવું જ વાતાવરણ હતું આજે આખો દિવસ આવું જ વાતાવરણ રહ્યું, જેના લીધે કપડાં પણ સુકાણા નથી. શામની ખીચડી છે એ બની ગઈ, અમે લોકો જમી લઈ. અત્યારે કચરા પોતા થઈ ગયા અને વાસણ પણ ધોવાઈ ગયા અને અમે લોકો કામ કરીને ફ્રી પણ થઈ ગયા. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.